तो આપણે બીજું ચેપ્ટર જે તમારા સિલેબસમાં છે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ, તેમાં આગળ વધીએ. તો ચેપ્ટરની થિયરી તો એકદમ ટુ ધ પોઈન્ટ છે, એમાં આપણે જતા નથી, પણ એક શોર્ટ ટ્રીક ખૂબ જ મહત્વની છે. જો આવડે તો ડાયરેક્ટ એપ્લાય કરી શકો, નહીં તો થોડીક થિયરિકલ એમાં જવું પડે, દાખલો થઈ શકે થિયરીથી. જે શોર્ટ ટ્રીક ઉપર આપણે ધ્યાન આપીએ છીએ. ત્યારબાદ આના ગુજસેટના પ્રશ્નો અને JEE-માં ક્યારેક ક્યારેક ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી પૂછાય છે, દર વખતે આવતો નથી, તો એ સોલ્વ કરીશું. કઈ શોર્ટ ટ્રીક પર જઈએ પહેલા થોડુંક આપણે પૂર્વ ભૂમિકા લઈએ. તો આપણને ખબર છે કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ હોય, સાઇન એક્સ બરાબર એક્સ, પણ હંમેશા એક્સ કરતા નથી. જો એક્સ બિલોંગ્સ ટુ -π/2 થી +π/2 હોય તો જ, એની સિવાયની રેન્જમાં હોય તો પહેલા આપણે એક્સને એવી રેન્જમાં લાવવો પડે જેથી આ વિધેયનું સ્વરૂપ ન ફરે અને સાઇન ઇનવર્સ ને સાઇન દૂર થાય. એ જ રીતે કોસ ઇનવર્સ ઓફ કોસ એક્સ આ પણ એક્સ થાય, ઓલવેઝ નહીં. એક્સ બિલોંગ્સ ટુ કઈ રેન્જ છે એની? તો 0 થી π. આની સિવાયની રેન્જમાં હોય, ધારો કે મારે એવું મેળવવું છે કે સાઇન ઇનવર્સ સાઇન 5, 5 એક્ઝેક્ટ ન્યુમેરિકલ વેલ્યુ લઈએ અને આને ન્યુમેરિકલમાં ફેરવીએ તો એક π/2 એટલે પાઈને આપણે 3.14 આશરે લઈએ તો આ રેન્જ કઈ થઈ? એક્સ બિલોંગ્સ ટુ -1.57 થી +1.57 ને આ રેન્જ ન્યુમેરિકલ જ્યારે 5 એવું સંખ્યા કઈ લેવાનું છે તો 0 થી π એટલે 3. તો સાઇન ઇનવર્સ સાઇન એક્સ તો બરાબર 5 નહીં લખી શકાય, કેમ કે એ -1.57 થી +1.57 ની વચ્ચે નથી. એ રીતે કોસ ઇનવર્સ કોસ એક્સ 5 ન, પણ ધારો કે હવે સાઇન ઇનવર્સ સાઇન 3 એ બરાબર 3 ન લખી શકાય, પણ કોસ ઇનવર્સ કોસ 3 તમે 3 લખી શકો, કેમ કે આ 3 આ રેન્જમાં છે. તો આવું બધું થતું હોય ત્યાં આ એક્સને આપણે 5 છે એને એ સ્વરૂપે લાવવો પડે કે આ એક્સ 5 છે ને આપણે 2π - 5 એ સ્વરૂપે લાવીએ, અથવા 5 - 2π બેમાંથી એક સ્વરૂપ લાવવું પડશે. ત્યારબાદ એને મૂકીને એનો જવાબ 2π - 5 અથવા 5 - 2π હોઈ શકે. તો ક્યારે હોય દર વખતે જોવા જવા કરતાં હું તમને ખૂબ પાવરફુલ શોર્ટ ટ્રીક આપું છું. 1 મિનિટ જોઈ લેજો શું કહેવા માગે છે, ત્યારબાદ એને થોડા ઘણા દાખલામાં એપ્લાય કરશો તો આવડી જશે. પરીક્ષામાં ઘણી વખત 1-2 વખત પૂછાયેલું પણ છે કે કોસ ઇનવર્સ કોસ 10 વત્તા સાઇન ઇનવર્સ સાઇન 12 કેટલા થાય? તો ખબર હોય તો એક જ સ્ટેપમાં થઈ જાય, ને દરેક વખતે આને નજીકની રેન્જમાં લાવવો પડશે. યાદ રાખવાનું કે એકમ વર્તુળ જે છે એમાં આપણે આ 0 લઈએ છીએ, આ π/2 એટલે ન્યુમેરિકલ વેલ્યુ લઈએ 1.57, એ રીતે આ π 3.14 એ રીતે લખી નાખીશું એટલે ખબર પડે કે ક્યાં નજીક થાય છે. એ જો ન લખો તો બહુ ક્લિયર થશે કે આ રેન્જમાં હશે તો થઈ જશે. જો આ રીતે જવું છે તો આ રેન્જમાં તમારે નક્કી કરવું પડશે. હું જે તમને શોર્ટ ટ્રીક આપીશ એમાં ડાયરેક્ટલી કરી શકશો તમે. તે જોઈએ શોર્ટ ટ્રીક શું છે. તો મિત્રો આપણે જે શોર્ટ ટ્રીકની વાત કરતા હતા તે સાઇન ઇનવર્સ સાઇન એક્સ નો જવાબ 1π - x અથવા x - 2π આવવો જોઈએ. આ બાદબાકી જે લ્યો તે સાઇનની પ્રિન્સિપલ રેન્જ ન્યુમેરિકલ જ્યારે લઈશું ત્યારે -π/2 થી +π/2 એટલે કે -1.57 થી +1.57 ની વચ્ચે થવી જોઈએ. કોસ ઇનવર્સ કોસ માટે 2π - x અથવા x - 2π. અહીંયા પણ આ બાદબાકી 0 થી 3.14 અને tan ઇનવર્સમાં સિમ્પલ x - kπ જ આવશે. આ બાદબાકી -1.57 થી +1.57. હવે એકીπ એટલે સંખ્યાની નજીકની એકીπ લેવાની છે, π 3π 5π વગેરે, અને એકદમ
સરળ ભાષામાં લખેલું છે, નહીંતર આને મેથેમેટિકલી એવું લખી શકીએ કે 2k + 1 પાઈ, આ 2k પાઈ ને k બિલોંગ્સ ટુ z ને એવું થઈ શકે. એવું નહીં, આપણને સીધું સમજાય તેવું. જો યાદ રાખવાનું x - 2k પાઈ તો બધામાં આવે જ છે, એટલે કે સંખ્યા -2k પાઈ જ આવશે એક રેન્જ. અહીં એકી પાઈ -x આવશે, કોસ ઇનવર્સ હોય જવાબ 2k પાઈ -x. એટલે સાઇન ઇનવર્સ સાઇન x માં ક્યારેય 5 - 3 પાઈ નો આવે, 3 પાઈ -5 એવો કોઈ જવાબ હોઈ શકે, એમાં એકી પાઈ માંથી જ બાદ થશે. આ હંમેશા 2k પાઈ માંથી. અહીંયા x - k પાઈ, જો પેલા x - પાઈ મૂકવાનો ન હોય તો x - 2 પાઈ, x - 3 પાઈ વગેરે ચાલે. કઈ રીતે થશે તો જોઈએ, આપણે એક રેન્જ જોઈએ કે 3 માટે લઈએ છીએ. તો સાઇન ઇનવર્સ સાઇન 3, હવે 3 છે એક -1.57 થી +1.57 માં તો આવતી નથી. તો એક ચેક કરવાનું કે 3 - એકી પાઈ -3 લેવાનું, પાઈ -x, પાઈ -3 લે, પાઈ એટલે આશરે કિંમત થશે 3.14 - 3 એટલે કેટલા થઈ ગયા 0.14. એ -1.57 થી +1.57 ની વચ્ચે આવે તો આનો જવાબ થશે પાઈ -3. તમારે પેલા એકમ વર્તુળ નહીં દોરવું પડે, સૌથી મોટો ફાયદો એ થશે. કોસ ઇનવર્સ કોસ 3, તો એમાં કોસ ઇનવર્સ કોસ 3 કેટલા થાય 3 - 2 પાઈ -3 કે 3 - 2 પાઈ, તો બેમાંથી એક ન આવે 3 આવે, કારણ કે એની રેન્જમાં છે. જુઓ કોસ ઇનવર્સ કોસ 3 એટલે રેન્જમાં હોય તો કઈ ઉપાધિ છે જ નહીં, તો આપણે વિધેય જાણીએ જ છીએ. tan ઇનવર્સ tan 3, 10 માં હંમેશા જો x - k પાઈ, જવાબ આનો 3 - પાઈ હોય, અથવા 3 - પાઈ માં હોય તો 3 - 2 પાઈ, 3 - 3 પાઈ વગેરે ચેક કરશું, પણ આમાં બાદ બાકી આની અંદર સેટ થવી જોઈએ. તો સિમ્પલી ખબર પડશે કે 3 - પાઈ કરશું એટલે -0.14 થાય, જે -1.57 થી +1.57 ની વચ્ચે આવશે. એટલે એનો જવાબ કેટલો થવો જોઈએ 3 - પાઈ. આપણે જાણીએ કે સાઇન ઇનવર્સ x + કોસ ઇનવર્સ x π/2 થાય, તો અહીં સરવાળો કરો થાય છે, તો જવાબ કેટલો થાય છે પાઈ. એ નહીં થવાનું કારણ કે જે પેલો આપણે નિત્યસમ લીધેલું, તો x ની પ્રિન્સિપલ રેન્જ આ બંનેની સેટિસ્ફાય કરતો એવું જ હોય તો જ થાય છે, નહીતર થશે નહીં. હજી એક દાખલો લઈએ. સાઇન ઇનવર્સ સાઇન 6, 6 જવાબ તો આવી શકે નહીં. તો જોવાનું સાઇન ઇનવર્સ સાઇન x, તો x - એકી પાઈ -x, તો પહેલી રેન્જ લઉં, ધારો કે હું પાઈ -6 લઈ લઉં, ન હોય તો મારે 3 પાઈ -6 અથવા 6 - 2 પાઈ વગેરે રેન્જો લેવી પડશે. પાઈ એટલે 3.14 -6, ક્લિયરલી 1.57 તો ન થાય, 2.86 થશે. એ પણ કેવા થાય માઇનસ, આ રેન્જમાં નથી આવે, એટલે આપણો જવાબ નથી. ત્યારબાદ બેકી પાઈ તો બાદ કરવાના, 6 - 2 પાઈ, આ જો છે એ પણ નહીં થાય, મોટો થશે. તો 6 - 2 પાઈ, x - બેકી પાઈ, તો 6 - 2 પાઈ એટલે 6.28 થાય, -0.28 છે, જે આપણી આ રેન્જમાં આવશે, તો આનો જવાબ કેટલો થશે 6 - 2 પાઈ. કોસ માટે લઈએ, કોસ ઇનવર્સ કોસ 6, તો 6 છે અહીંયા આવતા નથી, એટલે સીધો જવાબ 6 નો આવી શકે. અહીંયા તો 3 આવતા થાય એટલે લખેલું. તો કોસ ઇનવર્સ કોસ 6 છે, તો શરૂઆતમાં બેકી પાઈ -x, નજીકમાં થશે 2 પાઈ -6, તો હમણાં જ જોઈએ 2 પાઈ -6 3.14 આવશે, 0.14, તો 0 થી માં, તો આનો જવાબ કેટલો આવે 2 પાઈ -6. 6 એકી પાઈ, 6 - પાઈ કે 6 - 3 પાઈ સેટ જ ન થાય. ત્રીજો આવશે tan ઇનવર્સ tan 6. તો tan માટે તો જે પદ આપ્યું એમાંથી બધું બાદ કરવાનું. ધારો કે પેલું હું 6 - પાઈ બાદ કરું તો હમણાં જોઈએ
આપણી રેન્જમાં આવતું નથી, તો પછી લેવાનું 6 માઇનસ 2π. તો 6 માઇનસ 2π આ રેન્જમાં આવતું હતું, તો આનો જવાબ કેટલો થાય? 6 માઇનસ 2π. હજી આમાં અમુક એક્ઝામ્પલ લઈએ એટલે ક્લિયર થઈ. એક વખત આ મગજમાં બેસી જશે તો મૌખિક જવાબ આવી શકે. ને એક બે વખત જે ડબલ એમ પૂછાઈ ગયેલું છે એ રકમ પણ પછી જોશું આપણે. જે વસ્તુની થિયરી લીધેલી તેમાં થોડાક પ્રશ્નો કરીએ તો એકદમ ક્લિયર થઈ જાય કે જવાબ શું આવશે, ને પછી આની એપ્લિકેશન પ્રશ્નો કઈ રીતે હોઈ શકે તે જોઈએ. તો એક બે ઉદાહરણ લઈએ. હજી એક લઈએ આપણે ઉદાહરણ. પેલું લઈએ કે સાઇન ઇનવર્સ સાઇન બાર. તો એક વસ્તુ ક્લિયર કરી લે, કોઈ સંખ્યાને બાદ કરશે તો હંમેશા એકી પાઈમાંથી બાદ થશે સાઇનમાં, અને સંખ્યામાંથી બાદ કરો તો બેકી પાઈમાં થશે. તો એકી પાઈ 12 છે. હવે એકી પાઈ એટલે પાઈ એટલે 3.14 લઈએ છીએ. 2π એટલે આ ક્લિયર કરી નાખીએ. 2π એટલે અને ઉપર જ લખીએ એટલે વારંવાર જોવું હોય તો સરળ રહે જગ્યામાં. પાઈ એટલે 3.14, 2π એટલે આના ગુણ્યા 2 6.28 લેવાય. 3π 9.42, 4π 12.56. એ રીતે અલગ અલગ પાઈની વેલ્યુ આવે છે. મેક્સિમમ 4π કે 5π સુધી જવું પડે. આ બધી વેલ્યુ પાઈને એપ્રોક્સિમેટ 3.14 લઈને કરેલી. તો સાઇન ઇનવર્સ સાઇન બાર, એકી પાઈ માઇનસ એક્સ. એકી પાઈ એટલે 3 માઇનસ 12 કરવું. તો આપણે તો સાઇન માટે રેન્જ -1.57 થી +1.57 આવી લેવાશે. તો બીજું એક્સ માઇનસ 2 કી પાઈ, તો 12 માઇનસ 2π નહીં થાય, તો 3π માઇનસ 12 એ પણ 1.57 કરતા મોટા. તો 12 માઇનસ 2 કી પાઈ, તો 2 કી પાઈ કોણ આવશે? 4π. તો 12 માઇનસ 12.56 કરું જો. 12 માઇનસ 12.56 એટલે કેટલા થાય? -0.56. જે સાઇનની પ્રિન્સિપલ રેન્જ કેટલી હતી? -1.57 થી +1.57 માં આવે. તો આનો જવાબ કેટલો આવવો જોઈએ? 12 માઇનસ 4π. ટૂંકમાં સાઇન બાર બરાબર સાઇન 12 માઇનસ 4π જેટલા થતા હોય. તમે વેરીફાઈ કરી શકો કે સાઇન 12 માઇનસ 4π લેશો તમે, સાઇનનું પ્રિન્સિપલ આવર્તમાન જ 4π છે, દૂર કરો એટલે સાઇન 12 થઈ શકે. બીજી રીતે તમે માઇનસ કોમન લઈને પણ લઈ શકો. 12 માઇનસ 4π થશે. એ રીતે લઈએ. હવે કોસ માટે લઈએ. કોસમાં કેટલું થશે તે લઈએ. cos 12. કોસમાં તો કે બેકી પાઈમાંથી બાદ થાય અથવા સંખ્યામાંથી બેકી પાઈ બાદ થશે. તો સિમ્પલી આ 12 માઇનસ 4π, 12 માઇનસ 4π લઈએ તો આ જવાબ કેટલો થશે? -0.56, જે કોસ માટે રેન્જમાં આવતો નથી. તો 12 માઇનસ 4π ન હોય તો શું લેવાનું? બેકી પાઈમાંથી બાદ કરવા પડે. શું આવશે? 4π માઇનસ 12 થાય. 12 માઇનસ 4π એટલે માટે ને તો બાદ બાકી 0.56 આવે, -0.56. જે સાઇનની રેન્જ -1.57 થી +1.57 ની વચ્ચે છે, પણ કોસ માટે તો કેવી છે? પોઝિટિવ રેન્જ છે. 0 થી 3.14 હોય તો આન્સર વેલી. તો 4π માઇનસ 12. થોડાક દાખલા કરશું, એક વખત ક્લિયર થઈ જશે. કોસમાં સાદું રૂપ આપો તો બેકી પાઈ જ આવશે. એકી પાઈ કોઈ પણ સંજોગોમાં ન હોય. કોસ ઇનવર્સ કોઈ સંખ્યા હોય તો 3π માઇનસ x કોઈ પણ સંજોગોમાં શક્ય જ ન બને. એક આ બેકી પાઈમાંથી સંખ્યા બાદ થાય તો સંખ્યામાંથી બેકી પાઈ બાદ થાય, બેમાંથી એક હોઈ શકે. અહીં એકી પાઈમાંથી સંખ્યા થાય અથવા સંખ્યામાંથી એકી પાઈ બેકી પાઈ બાદ થાય. કોનામાં? સાઇન ઇનવર્સમાં. ત્રીજું લઈએ. tan ઇનવર્સ ઓફ tan 12. તો 10 માં તો સંખ્યામાંથી જ પાઈ, 2π, 3π, 4π બાદ કરવામાં જે સેટ થાય તે. તો 10 માંથી 12 માંથી 12 માઇનસ 12.56 બાદ કરશું એટલે -0.56. 10 ની રેન્જમાં આવે તો સિમ્પલી સંખ્યામાંથી જ બાદ થાય એટલે તો 12 માઇનસ 4. પ્રશ્નમાં કઈ રીતે એપ્લાય થઈ શકે? એક દાખલો લઈએ તો વધારે ક્લિયર થશે.
એક બે વખત JEE પણ પૂછાઈ ગયેલું છે. લાસ્ટ 2019 એક પ્રશ્ન હતો. બીજું ઉદાહરણ લઈએ. સાઇન ઇનવર્સ સાઇન 10 પ્લસ કોસ ઇનવર્સ કોસ 9 કેટલા થાય? પ્રશ્ન આવો હોઈ શકે. તો સાઇન ઇનવર્સ સાઇન 10 કેટલા થશે તે જોઈએ. તો સાઇન છે તો કે એકી પાઈમાંથી સંખ્યા બાદ થાય તો સંખ્યામાંથી એકી પાઈ. તો નજીકની એકી પાઈ 3 પાઈ લઈ લઉં. 3 પાઈ એટલે કેટલા છે? 9.42 માંથી 10 બાદ કરો એટલે -0.48 આવે. રેન્જમાં આવે તો આ કેટલા થશે? 3 પાઈ - 10. કોસ ઇનવર્સ કોસ 9. કોસ હશે તો કા બેકી પાઈમાંથી બાદ થાય અથવા સંખ્યામાંથી બેકી પાઈ બાદ થાય. તો બેકી પાઈ 2 પાઈ - 9 6.28 - 9 અથવા 6.28 - 9 કરશો એટલે 3.14 કરતા નાનું જ આવશે. રેન્જમાં થાય એટલે 2 પાઈ - 9 કોસ ઇનવર્સ કોસ 9 2 પાઈ - 9 થશે. નહીતર 9 - 4 પાઈ થાય. 9 - 2 પાઈ લઈ લો. 2 પાઈ - 9 એ નેગેટિવ આવશે એટલે 2 પાઈ - 9 નહીં તો 9 - 2 પાઈ હોઈ શકે. કેમ કે 2 પાઈ - 9 એટલે આ માઇનસ આવશે. માઇનસ રેન્જ આવે ને -3.14 કરતા તો નાની જ આવશે. તો 9 - 2 પાઈ લઈએ તો આ રેન્જ આપણી સેટ થાય. કારણ કે 9 - 9.0 - 6.28 કરશો એટલે 3.14 કરતા તો મોટી જ આવશે. કેમ કે આ ડિફરન્સ જ 3 થાય એમાં 0.28 નીકળી જાય. એક્ઝેક્ટ વેલ્યુની જરૂર નથી. માટે આન્સર શું થવો જોઈએ? તો પહેલો જવાબ હતો 3 પાઈ - 10 પ્લસ 9 - 2 પાઈ. તો જવાબ કેટલો થઈ ગયો? 3 પાઈ - 2 પાઈ એટલે પાઈ -1. આવો જવાબ હોઈ શકે. હજી એક એક્સ્ટ્રા લઈ એટલે એકદમ ક્લિયર થઈ જાય. ઘણા બધા ઉદાહરણો હોઈ શકે. સાઇન ઇનવર્સ સાઇન 20 -tan ઇનવર્સ tan 18 પ્લસ કોસ ઇનવર્સ કોસ 48. ગમે તે રકમ હોઈ શકે. નવું નથી કઈ. પરીક્ષકને ભાવે એ રકમ પૂછી શકે. તો સાઇન ઇનવર્સ સાઇન 20. તો સાઇન હોય તો જનરલી એકી પાઈમાંથી બાદ થાય અથવા સાઇનમાંથી બેકી પાઈ બાદ. 4 પાઈ હતી તો 5 પાઈ લઈ લો. 5 પાઈ કેટલી થશે? તો 12.56 હોય એમાં 3.14 ઉમેરી દો. સિમ્પલ વસ્તુ જ છે. તો કેટલા થશે? 15.70. 5 પાઈ. 6 પાઈ લઈ લો. તો 6 પાઈ કેટલા થશે? તો આમાં 3.14 ઉમેરી દો. 18.84. હજી એક લઈ લે. 20 કરતા મોટી લઈ લઈએ. 7 પાઈ. આમાં 3.14 ઉમેરી દો. કેટલા થશે? 8 9 21.98. ઘણી બધી સંખ્યાઓ આવી શકે જ્યાં સુધી જવું હોય ત્યાં. તો હવે આપણે સાઇન ઇનવર્સ સાઇન 20 લઈએ. એકી પાઈમાંથી બાદ થાય તો નજીકની એકી પાઈ 7 માંથી 7 પાઈમાંથી 20 બાદ કરો તો 21.98 માંથી 20 જાય તો 1.98 થાય. 1.57 નથી. તો x માંથી બેકી પાઈ બાદ થશે. તો 20 માંથી 6 પાઈ બાદ કરો 18.84. તો કેટલા વધે? 1.14 વધે. તો 1.14 છે થશે. તો આ સાઇન હોય તો x માઇનસ બેકી પાઈ એટલે 20 માઇનસ બેકી પાઈ કોણ આવ્યા? 6 પાઈ. tan ઇનવર્સ tan 18. તો 18 માટે તો x માંથી આપણે અલગ અલગ પાઈ બાદ કરતા જાવ તો આમાં એવું એ જ આવશે. 20 માઇનસ 6 પાઈ થાય. 18 માઇનસ 6 પાઈ.
કેમ કે 5 પાઈ બાદ કરશું તો ઘણી મોટી 1.57 કરતાં મોટું થઈ જાય. કોસ ઇનવર્સ કોસ 48, તો 48 એટલે નજીક કઈ સંખ્યા થાય? 7, 8, 10 પાયે 31 થાય. એટલે સૌથી નજીક 48 ની છે આપણે, એટલે નજીક જોઈએ તો 10 પાય એટલે 31.14 થાય. ધારો કે 14 પાય કેટલા થશે? 14 ગુણ્યા 3.14 કરીએ એટલે થશે 43.96. કેમ કે આમાં બેકી પાઈની જ જરૂર છે. 15 પાઈ તો આમાં કોઈ પણ સંજોગોમાં આવે નહીં. ત્યારબાદ હું 16 પાઈ લઈ લઉં તો આમાં હજુ 6.28 ઉમેરી દઉં છું. 2 પાઈ 6 ને 2 એટલે 2 49 ને 50.24. તો જો 43.98 હતા 5 જેવો ડિફરન્સ, 50.24 અને cos 48, તો 50.24 માંથી 48 બાદ કરશું તો આપણને 3.14 કરતા નાની સંખ્યા મળે. તો કેટલા થાય? 16 પાઈ માઇનસ 48. એટલે cos હોય તો બેકી પાઈ જવું પડે, સાઇન હોય તો એકી પાઈ વિચારવું પડે. તો આન્સર કેવો થશે? તો આ બધાનું છે તો 20 માઇનસ 6 પાઈ માઇનસ 18 માઇનસ માઇનસ પ્લસ 6 પાઈ પ્લસ 16 પાઈ માઇનસ 48, તો પ્લસ 6 પાઈ માઇનસ 6 પાઈ ઉડી ગયા તો 16 પાઈ. 48 ને 18 એટલે કે માઇનસ 46 થશે. આનો જવાબ થાય. એટલે રકમ ગમે તે સેટ કરીને મૂકેલી હોય, બને તેથી એટલી 48 એવું બધું જઈ શકે નહીં, કેમ કે એમાં ગણતરી થોડી કોમ્પ્લિકેટેડ થઈ પણ જરૂરી નથી ન આવે, આવી શકે. 1-2 વખત થોડાક દાખલા પ્રેક્ટિસ કરશો તો એકદમ ક્લિયર થઈ જશે. મૌખિક તમે મૂકી શકો, ખૂબ ઇઝીલી થઈ શકે. એટલે ખૂબ પાવરફુલ ટ્રીક છે.